વાત ગીર સોમનાથના તાલાળા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। તાલાળાના ચાવંત્રી, વિઠ્ઠલીપુર સહિતના ગામમાં વરસાદી માહોલ છે, તો કોડીનારના સાંતળીધાર, વલાદર, કંટાળા ગામમાં પણ વરસાદ થયો છે। ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। તાલાળા એવો વિસ્તાર કે જ્યાં કેરીનો મબલક પાક થાય છે, ત્યારે કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે। ખેડૂતો પહેલેથી જ કહી રહ્યા હતા, જે રીતે માવઠાની આગાહી કરવામાં આવી હતી કે જો આવી જ પરિસ્થિતિ રહી તો વધુ નુકસાન થશે। જો કે સારી વાત એ છે કે નદી નાળા છે તે બે કાંઠે વહેવા લાગ્યા છે। ધોધમાર વરસાદ થયો અને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી નદીઓમાં ફરી પાણી આવી ગયા, નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા। તાલાળા એવો વિસ્તાર કે જ્યાં કેરીનો મબલક પાક થાય છે, ત્યારે કેરીના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે। ખેડૂતો પહેલેથી જ કહી રહ્યા હતા, જે રીતે માવઠાની આગાહી કરવામાં આવી હતી કે જો આવી જ પરિસ્થિતિ રહી તો વધુ નુકસાન થશે। જો કે સારી વાત એ છે કે નદી નાળા છે તે બે કાંઠે વહેવા લાગ્યા છે। ધોધમાર વરસાદ થયો અને પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી નદીઓમાં ફરી પાણી આવી ગયા, નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા।